નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેના ચેપ્ટર નંબર 5ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જેમાં આજનો આપણો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. મિત્રો, આ એવો સવાલ છે કે વારાફરતી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, તો ખાસ આ વિડીયોને તમારે જોવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલો શરૂઆત કરીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો જે વનસ્પતિઓ ક્લોરોફિલ ધરાવે છે, આ ક્લોરોફિલ ધરાવતા સજીવો એ સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ચાલો, સૂર્ય ઉર્જા ક્યાંથી મેળવશે? તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એમાંથી શું મેળવશે? સૂર્ય ઉર્જા. પાણી ક્યાંથી મેળવશે? તો કે પાણી આ વનસ્પતિ ક્યાંથી મેળવે છે? જમીનમાંથી. અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવે છે? તો વાતાવરણમાંથી મેળવે છે. ચાલો, વનસ્પતિ પાસે ક્લોરોફિલ છે, સૂર્યની ઉર્જા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે, પાણી મળે છે. એટલે શું થાય છે? આ બધાનો એ ઉપયોગ કરીને સરળ કાર્બોદિત ગ્લુકોઝ, ખાસ યાદ રાખવું મિત્રો, કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. તો ટૂંકમાં હું તમને કહી દઉં તો વનસ્પતિની જે ખોરાક તૈયાર કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો પ્રક્રિયામાં કયા કયા ઘટકો ભાગ ભજવે છે? તો પહેલું તો કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે પાણી, ત્રીજું છે સૂર્ય ઉર્જા અને ચોથું છે ક્લોરોફિલ. મિત્રો, ખાસ યાદ રાખવું, જે વનસ્પતિ પાસે ક્લોરોફિલ છે એ જ પોતાનો ખોરાક બનાવશે. જો આ ચારમાંથી કોઈ એક વસ્તુ ના હોય તો ખોરાક બનાવી શકતી નથી. આ ક્લોરોફિલ છે એ આ વનસ્પતિમાં ન હોય તો એનો ખોરાક તે જાતે બનાવી શકતી નથી. તો તમે જ્યારે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખો ત્યારે તમારે ખાસ ઉલ્લેખ કરવાનો કે કેવી વનસ્પતિ કે જે ક્લોરોફિલ ધરાવે છે. આવી વનસ્પતિ સૂર્ય ઉર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કયા સ્વરૂપે ખોરાક બનાવે છે? ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. તો આ જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ત્યારબાદ હવે આવે છે પ્રકાશ સંશ્લેષણનું જે સમીકરણ છે, એ સમીકરણ આપણે લખવાનું છે. તો ચાલો લખીએ. કાર્બન ડાયોક્સાઇડ, આપણે જે વ્યાખ્યા લખી એના ઉપરથી જ કે વનસ્પતિ કોનો ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે, પાણી જમીનમાંથી મેળવે. વનસ્પતિ પાસે શું છે? તો કે ક્લોરોફિલ. અને સૂર્ય શું આપે છે? તો સૂર્યપ્રકાશની હાજરી. એટલે શું બને છે? આ વનસ્પતિ ખોરાક બનાવે. આ ખોરાક કયા સ્વરૂપે બનાવે? તો C6H12O6 આ ગ્લુકોઝના સ્વરૂપમાં બનાવે છે. આ ઉપરાંત એમાંથી શું મુક્ત થાય? તો વનસ્પતિ આપણને કયો વાયુ આપે છે? ઓક્સિજન પ્લસ પાણી. ચાલો, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે આ. કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરે છે, ક્લોરોફિલની મદદ છે, સૂર્યપ્રકાશની હાજરી છે. એટલે શું બનાવે છે? ગ્લુકોઝ, એટલે કે જે આપણો ખોરાક કહીએ છીએ એ ખોરાક તૈયાર કરે છે. આ ઉપરાંત વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન શું કરે છે? દૂર કરે છે. એટલે કે જેનો ઉપયોગ આપણે શ્વસનમાં કરીએ છીએ. અને પાણી, તો પાણીનું શું કરે વનસ્પતિ? તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિ શું કરે છે? પાણીને ગુમાવે છે. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એનું સમીકરણ છે. હવે આપણે એને સમતોલિત કરવાનું છે. ચલો સમતોલિત કરીએ. અહીંયા કેટલા છે? કાર્બન 6. અહીંયા કેટલા છે? 1. તો એને કેટલા વડે ગુણીશ? 6 વડે. હવે ઓક્સિજનની વારી. ઓક્સિજન કેટલા? 6 દુ 12.
અને અહીંયા કેટલા છે 1. તો 12 ને 1 કેટલા થયા 13. ચાલો અહીંયા ગણીએ આપણે. અહીંયા 6, 7, 8 અને 9 કેટલા ઘટે 10, 11, 12 ને 13. મારે કેટલા કરવા છે 6 દુ 12 ને 1 13. અહીંયા કેટલા છે 6, 7, 8, 9. તો 4 ઘટે. તો જો અહીંયા હું 6 વડે ગુણાકાર કરું ને તો અહીંયા ચલો કેટલા વડે કરું છું 3 વડે. તો ઓક્સિજન 6, 3 દુ 6 અને અહીંયા 1 કેટલા થઈ ગયા 6, 6 અને 1. ચલો ઓક્સિજન થઈ ગયા 12. હવે આગળ ચલો કાર્બન થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજનની વારી. અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 છે. અહીંયા કેટલા છે 12 છે. અહીંયા નથી, અહીંયા 2 છે. તો 12 ને 2 14. 12 ને 2 14. અહીંયા કેટલા છે 2. તો મારે 14 કરવા હોય તો કેટલા વડે ગુણીશ 7 વડે. કેટલા વડે 7 વડે. ચલો હવે બધી આખી પ્રક્રિયા જોઈએ આપણે. સમતોલિત થઈ ગઈ કે નથી થઈ. ચલો કાર્બન 6, કાર્બન અહીંયા પણ 6. ઓક્સિજન 6 દુ 12, 12 ને 7. જો 6 દુ 12, 12 ને 7 19. તો અહીંયા કેટલા થવા જોઈએ 19. અહીંયા કેટલા છે 6, 3 દુ 6 અને 1 6 દુ 12 ને 1 13. તો કેટલા છે ત્યાં 13 છે. તો મારે કેટલા કરવો 19. તો હજી હું શું કરીશ ખાલી જે ઓક્સિજન છે ને એમાં ફેરફાર કરીશ. કારણ કે આમાં ફેરફાર કરું તો હાઇડ્રોજન બદલે, આમાં ફેરફાર કરું તો કાર્બન એ બદલે ને હાઇડ્રોજન એ બદલે. અહીંયા ફેરફાર કરું તો કાંઈ બદલે એમ નથી. તો હું ખાલી ત્યાં ફેરફાર કરીશ. ચાલો ત્યાં કરી દઉં છું 6. હાલો હવે ગણો 6 દુ 12, 6 દુ 12, અહીંયા 6, અહીંયા 1, 12 ને 6 18 ને 1 19. ચાલો કાર્બન 6, કાર્બન 6, ઓક્સિજન 6 દુ 12, 12 ને 7 19. અહીંયા 6 દુ 12, 12 ને 6 18 ને 1 19. હવે હાઇડ્રોજનની વારી. ચાલો હાઇડ્રોજન અહીંયા કેટલા છે 7 દુ 14, અહીંયા 12, 12 ને 2 14. ચલો આ થઈ ગઈ તમારી પ્રક્રિયા સમતોલિત. પરંતુ તમને જે પાઠ્યપુસ્તકમાં સમતોલિત આપેલી છે એમાં શું કર્યું છે, એમાં તમને અહીંયા આપેલું છે 12H2O અને અહીંયા તમને આપેલા છે 6H2O. તો મિત્રો જુઓ આ 7માં 5 ઉમેરો 8, 9, 10, 11, 12 થઈ ગયા. અહીંયા 5 પાણી તમે એડ કરો છો તો સામે નિપજમાં પણ શું થાય છે 1 પાણીની બદલે કેટલા થયા 5 પાણી એડ થયા. તો આપણે પરીક્ષામાં કઈ લખવાની. ચાલો આ પ્રક્રિયા તમારી સંપૂર્ણપણે સાચી છે પણ પરીક્ષામાં આપણે કઈ લખશું તો આ 12 વાળી. શું કામ આવું કરવાનું, તો વનસ્પતિનો રેશિયો છે કે જેટલું પાણી એ મેળવે છે, કેટલા પાણી મેળવે છે 12 પાણી, તો એમાંથી 50% પાણી શું કરે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયામાં દૂર કરે. તો અહીંયા જુઓ 7 પાણી છે એના 50% એટલે કેટલા 3.5 થવા જોઈએ, પણ જો અહીંયા કેટલા થાય છે 1 જ થાય છે. તો આ તમે લખી શકો નહીં. અહીંયા જુઓ 12 પાણી મેળવે છે, સામે શું થાય છે 6 પાણી દૂર થાય છે. તો તમે જ્યારે પરીક્ષામાં લખો ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તમે સમતોલિત કરતા હોય ને તમને આ રીતે સમીકરણ મળે તમારે એકવાર ધ્યાનમાં રાખવાનું કે વનસ્પતિ જેટલા પાણી મેળવે એના 50% પાણી શું કરે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયામાં દૂર કરે છે. એટલે અહીંયા 12 મેળવે ને તો સામે 6 નીકળે છે. તો તમે કયું લખશો 7 વાળું કે 12 વાળું, તો પરીક્ષામાં તમારે ખાસ આ લખવાનું છે 12 પાણી વાળું. 12 પાણી મેળવે છે, 6 પાણી દૂર કરે. એટલે અહીંયા હું સુધારો કરી દઉં, 7ની જગ્યાએ કેટલા કરવાના છે મારે 12 કરવાના છે અને 1ની જગ્યાએ 6 કરવાના છે. ચલો અહીંયા 12 અને અહીંયા 6. તો આ થઈ ગઈ તમારી સમતોલિત પ્રક્રિયા. જોઈ જોઈએ
ચલો 6 CO2 6 CO2 12 H2O 12 H2O C6H12O6 C6H12O6 6 ઓક્સિજન 6 ઓક્સિજન 6 પાણી 6 પાણી. તો આ થઈ ગઈ તમારી સમતોલિત પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે મિત્રો. ખાસ આ પ્રક્રિયાને પરીક્ષામાં તમારે સ્કીપ કરવાની નથી. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અને સ્કીપ કરીને પરીક્ષામાં પેપર દેવા જવાનું નથી. હવે આગળ વાત કરીએ આપણે. હવે છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે ત્યારે કઈ કઈ ઘટનાઓ બને છે. તો પહેલું જે ક્લોરોફિલ છે, વનસ્પતિમાં જે ક્લોરોફિલ આવેલું છે એ શું કરે છે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. શોષણ કરે એટલે શું કરે છે? એને મેળવે છે. ત્યારબાદ આ જે પ્રકાશ ઉર્જા મેળવે છે, હવે આનું શું કરે છે? તો આ જે પ્રકાશ ઉર્જા એ મેળવે છે એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને જે પાણીના અણુઓનું જે પાણી વપરાતું હતું, જમીનમાંથી વનસ્પતિ પાણી મેળવતી હતી, એ પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં શું કરે છે? એ વિઘટન કરે છે. ત્યારબાદ ત્રીજી ઘટના, જે કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી મેળવે છે, કાર્બન ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર કરે છે? તો કાર્બોદિતમાં રિડક્શન થાય છે. એટલે કે જે આપણે ખોરાક જે ગ્લુકોઝ કહીએ છીએ એમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થાય છે. પાણીનું શું થાય છે? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. આ ખાસ મિત્રો આ બંને છે ને 1 માર્કના હેતુલક્ષીમાં પૂછાઈ શકે, એટલે ખાસ આ બંને લીટી તમારે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ નવો પ્રશ્ન છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનથી. મિત્રો આપણને રિડક્શનની વાત તો ખબર જ છે કે રિડક્શનમાં શું થાય. ચાલો, જો ઓક્સિડેશન હોય તો શું થાય? ઓક્સિડેશન હોય તો ઓક્સિજનનો ઉમેરો થાય. શું થાય? ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર થાય. પણ જ્યારે રિડક્શનની વાત આવે ત્યારે આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ. શું થાય છે? અહીંયા ઓક્સિજનનો ઉમેરો તો અહીંયા કોનો ઉમેરો? હાઇડ્રોજનનો ઉમેરો. અહીંયા હાઇડ્રોજન દૂર તો અહીંયા કોને દૂર કરવાનો? ઓક્સિજન દૂર. તો રિડક્શન જ્યારે થાય ત્યારે હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શનની બાબતમાં રણનિવાસી વનસ્પતિઓ એટલે કે જે વનસ્પતિઓ રણ વિસ્તારમાં ઉગતી હોય, કાંટાળી વનસ્પતિઓ જે હોય, આ રણ વિસ્તારની વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી. સામાન્ય વસવાટ એટલે જો રણમાં શું હોય? કેવી વનસ્પતિ ઉગે? કાંટાળી, કે જેને પાણીની જરૂરિયાત કેવી રહે છે મિત્રો? ઓછી હોય. હવે સામાન્ય વસવાટ એટલે કે જેને બધું મળી રહેતું હોય સમયસર, પાણી મળે, એટલે કે ટૂંકમાં આપણા રહેઠાણની આસપાસ જે વનસ્પતિઓ છે એ કેવી છે? સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ. તો રણ વિસ્તારની વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? બંને વચ્ચે શું તફાવત છે જુઓ. તો સામાન્ય વસવાટમાં ઉગતી જે વનસ્પતિઓ છે એટલે કે આપણી આજુબાજુમાં જે વનસ્પતિઓ ઉગે છે તે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. આખો દિવસ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એનું રિડક્શન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે, રિડક્શન કરે છે અને દિવસ દરમિયાન કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, ખોરાકનું નિર્માણ કરે છે. એટલે આખો દિવસ દરમિયાન શું કરે? કાર્બન ડાયોક્સાઇડ લે છે, એનું રિડક્શન કરે છે અને ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે. ચાલો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની મદદથી ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે હમણાં આપણે લખી હતી એ જ પ્રક્રિયા છે. તો આ વાત કોની થઈ? દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેવું, એનું રિડક્શન કરવું અને કાર્બોદિતનું સંશ્લેષણ કરવું. આ વાત થઈ જે સામાન્ય વસવાટમાં ઉગે છે. ક્યાં ઉગે છે?
સામાન્ય વસવાટમાં. હવે જ્યારે રણ વિસ્તારની વનસ્પતિ, જુઓ મિત્રો, રણ વિસ્તારની વનસ્પતિ, પરીક્ષામાં તમને રણ વિસ્તારની જગ્યાએ ઘણી વખત મરુ નિવાસી, મરુ એટલે પણ શું થાય? રણ જ થાય છે. તો જે રણ નિવાસી અર્થાત મરુ નિવાસી જે વનસ્પતિઓ હોય છે એ શું કરે છે? રાત્રિ દરમિયાન, મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય વસવાટમાં દિવસ દરમિયાન, જ્યારે મરુમાં રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. કેવી નિપજ બનાવે છે? મધ્યવર્તી. મિત્રો આ મધ્યવર્તી નિપજ એટલે શું? તો મધ્યવર્તી નિપજ એટલે કે એ સંપૂર્ણ ખોરાકમાં, સંપૂર્ણ નિપજમાં, સંપૂર્ણ કાર્બોદિતમાં સંશ્લેષણ કરતા નથી. 50%. શું કહેવાય? 50% એ નિપજનું નિર્માણ કરે છે. ક્યારે? કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કર્યા બાદ. પછી દિવસે જ્યારે, દિવસ દરમિયાન જ્યારે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરે, રાત્રે શું કરે? અડધી નિપજ 50% બનાવી નાખે. પછી દિવસે જ્યારે સૂર્યપ્રકાશ આવે ત્યારે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. જુઓ, તમે જોઈ શકો છો, આ સૂર્ય ઉર્જાને શું કરે છે? એ મેળવે છે. આ રાત્રિ દરમિયાન શું કર્યું? એણે 50% બનાવી. દિવસે ક્લોરોફિલ સૂર્યપ્રકાશને લે છે અને સૂર્યપ્રકાશનું શોષણ કરે અને ત્યારે શું કરે છે? અંતિમ નિપજ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. ટૂંકમાં અંતિમ નિપજ ક્યારે બને છે? દિવસ દરમિયાન. મધ્યવર્તી નિપજ ક્યારે બને છે? તો એ રાત્રિ દરમિયાન. ખાસ યાદ રાખવાનું છે કે મરુ નિવાસી જે વનસ્પતિઓ છે એ મધ્યવર્તી નિપજ રાત્રિ દરમિયાન, અંતિમ નિપજ દિવસ દરમિયાન બનાવે છે. આ વાત થઈ ગઈ સામાન્ય વસવાટની વનસ્પતિઓ અને મરુ નિવાસી વનસ્પતિ વચ્ચેનો જે તફાવત છે તેની. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન છે કે પર્ણના ત્રાંસા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી ક્લોરોફિલના સ્થાનની સમજૂતી આપો. ચાલો, અહીંયા તમને સરસ મજાનું એક પર્ણ આપેલું છે. ચાલો, આ પર્ણ છે. હવે પર્ણનો ત્રાસો છે. જો આ આખું પર્ણ છે એને શું કર્યું છે? કાપી નાખ્યું છે. એટલે કે આ પર્ણ છે ને, આ પર્ણને આ રીતે કાપી નાખવાનું. આ પર્ણને આપણે કાપ્યું પછી જે રીતે અહીંયા ખાંચ પાડેલી છે એવી જ રીતે અહીંયાથી આપણે કાપીને અહીંયા પણ શું કરવાની? એક ખાંચ પાડીને એ ટુકડાને ત્યાંથી લેવાનો છે. પહેલાં તો અડધું પર્ણ બ્લેડની મદદથી કાપી નાખ્યું અને અહીંયાથી એક નાનો એવો ટુકડો તમે શું કર્યો છે? કાપીને લીધો છે. હવે એને તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવો છો તો તમને આ પ્રકારે મોટા સ્વરૂપમાં દેખાય છે. ચાલો, હવે આપણને શું કીધું છે? પર્ણના ત્રાંસા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ અને એના ઉપરથી ક્લોરોફિલનું સ્થાન ક્યાં છે? તો જુઓ, હવે પહેલાં તો હરિતકણની વાત કરીએ. તો હરિતકણ ક્યાં હોય? તો ચાલો, સૌ પ્રથમ ઉપરી સ્તર, એટલે કે જે આ પર્ણની ઉપરના ભાગમાં જે સ્તર આવ્યું છે ને એને કહેવાય ઉપરી સ્તર. જો અહીંયા તમને જોઈ શકાય છે અધિસ્તર, એટલે પર્ણની નીચેના ભાગમાં જે સ્તર છે એને કહેવાય અધિસ્તર. હવે ઉપરી સ્તર છે, જો આ છે, આ ઉપરી સ્તર છે. આ ઉપરી સ્તરની ઉપર શું આવ્યું છે? મીણયુક્ત ક્યુટિકલ. શું આવ્યું છે? મીણયુક્ત ક્યુટિકલ આવેલું છે. અને આ ઉપરી અધિસ્તર છે એની નીચે જે તમે આ જોઈ શકો છો, આ છે હરિતકણ. હરિતકણને શું કહેવાય છે? ક્લોરોફિલ. ટૂંકમાં તમને કહું, ઉપરનું સ્તર છે એની ઉપર ક્યુટિકલનું આવરણ હોય અને ઉપરી અધિસ્તર છે, નીચે કોણ આવેલું છે? હરિતકણ. એની નીચે કોણ આવેલું છે? વાતકોટરો. જે તમે આ જગ્યા જોઈ શકો છો અને બધાની અહીંયા નીચેના ભાગમાં તમને દેખાય છે રક્ષક કોષો, જે આપણે આગળના સવાલમાં જોવાનું છે. તો હરિતકણ ક્યાં આવેલું એ ખબર પડી ગઈ કે ઉપરી અધિસ્તરની નીચે આવેલું હોય. ક્યાં હોય?
આ જે ઉપરી અધિસ્તર છે એની નીચે. ચલો જોઈએ, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર એટલે કે આ ઉપરના ભાગમાં છે, આ નીચેના ભાગમાં છે, વચ્ચે આવેલા કોષો જેનો રંગ કેવો છે મિત્રો? લીલો રંગ છે, લીલા રંગના ટપકાઓ ધરાવે છે. તો આ ટપકાઓ, આ જે ટપકાઓ લીલા રંગના છે એ હરિતકણ તરીકે ઓળખાતી કોષીય અંગિકા છે. લીલા રંગના જે ટપકા દેખાય છે એ શું છે? હરિતકણ છે. હરિતકણ અંગિકાઓમાં હરિતદ્રવ્ય જેને કહેવાય ક્લોરોફિલ. શું કહેવાય છે? આ હરિતકણ અંગિકામાં હરિતદ્રવ્ય જેને કહેવાય ક્લોરોફિલ જે આવેલું હોય છે. ક્યાં આવેલું હોય હરિતકણ? તો હરિતકણ અંગિકામાં. આ હરિતકણ છે ક્યાં છે? જો અંગિકાની અંદરના ભાગમાં. આ આખી અંગિકા તમને દર્શાવેલી છે ને, અંદરના ભાગમાં શું દર્શાવેલું છે? હરિતકણ દર્શાવેલું છે. ત્યારબાદ ચાલો, સરસ મજાની પ્રવૃત્તિ છે જે આપણે અત્યારે સાબિત કર્યું, જે આપણે ભણ્યા એ જ વસ્તુ આપણે કરવાની છે. તો પ્રવૃત્તિ નંબર 1 કે પ્રકાશ સંશ્લેષણ માટે. તો આપણને મિત્ર પ્રકાશ સંશ્લેષણ આવે ને એટલે ખબર પડી જવી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું. તો વનસ્પતિ ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક બનાવે. ટૂંકું ટચ આટલું યાદ રાખવાનું કે ખોરાક બનાવે, આ બનાવવાની પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે એ દર્શાવો. ચલો દર્શાવીએ આપણે. તો પહેલાં તો સાધનોમાં શું શું જોઈએ? તો કે મની પ્લાન્ટ અથવા તો ક્રોટોનનો છોડ, પછી કુંડું, બીકર, વોટર બાથ. આ બધા શું જોઈએ છે? સાધનો જોઈએ છે. ત્યારબાદ પદાર્થોમાં ખાસ જે આપણને ઉપયોગી થવાના છે આલ્કોહોલ અને આયોડિન, આ બંનેના દ્રાવણ. આલ્કોહોલ અને આયોડિન આ બંનેના દ્રાવણ. ચાલો, હું અહીંયા કુંડામાં સરસ મજાનો છોડ લઈ લઉં છું. ચલો, આ કુંડો છે એમાં મેં છોડ લઈ લીધો છે. હવે હું શું કરીશ? ચલો, કુંડું એમાં મેં છોડ લીધો. ચલો હવે આપણે શું કરવાનું જુઓ. હવે આગળ કે વિવિધ રંગી પર્ણ ધરાવતા કુંડામાં ઉગાડેલા મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ લેવાનો છે અને હવે આ છોડને લગભગ 2 થી 3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકવાનો છે. ચાલો, આને ક્યાં મૂકું છું? 2 થી 3 દિવસ સંપૂર્ણ અંધારામાં. ચલો, આખો આ કુંડાવાળો છોડ મૂકી દીધો. હાલો મૂકો. હવે કે 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક ક્યાં મૂકવાનો છે? સૂર્યપ્રકાશમાં. ચાલો, 3 દિવસ પછી 6 કલાક મેં ક્યાં મૂક્યો? સૂર્યપ્રકાશની અંદર. ક્યાં મૂકેલો છે? સૂર્યપ્રકાશની અંદર. હવે આ છોડનું એવું પર્ણ તોડો કે જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય. કેવી રીતે? જો અહીંયા આપણને આ આપેલું છે આ રીતે. આવું જે પર્ણ તમને દેખાય ને, કેટલોક ભાગ લીલો ને બાકીનો ભાગ સફેદ. તો ચાલો, આમાંથી એવું એક હું કોઈ પર્ણ તોડું છું. એનો કેટલોક ભાગ લીલો અને આજે બાકીનો ભાગ કેવો છે? સફેદ. આવું મેં શું કર્યું છે? એક પર્ણ તોડી લીધું. હાલો, એક પર્ણ તોડી લીધું. હવે
ચાલો તેના લીલા ભાગને અંકિત કરો અને કાગળ ઉપર દોરી લો. ચાલો, કુંડું લીધું, 3 દિવસ અંધારામાં મૂક્યું, 3 દિવસ પછી બહાર કાઢ્યું, 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂક્યું. હવે એવું પર્ણ તોડ્યું કે જેનો અમુક ભાગ લીલો છે અને બાકીનો ભાગ સફેદ છે. એ પર્ણ તોડી લીધું અને આનો સેમ ટુ સેમ આકાર મેં ક્યાં દોરી નાખ્યો? જે ભાગ લીલો હતો એને લીલો દર્શાવ્યો, સફેદ હતો એને સફેદ. એક કોરા કાગળ ઉપર મેં ચિત્ર દોરી નાખ્યું સરસ મજાનું આ રીતે. હવે શું કરવાનું છે? આ તોડેલું જે પર્ણ છે, આ તોડેલા પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો, શું ભર્યું છે બીકરમાં? આલ્કોહોલ. ચાલો, આ મેં બીકર લીધું, આ બીકરમાં શું ભર્યું છે? આલ્કોહોલ. અને આમાં શું કરવાનું છે કે આ તોડેલા પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને ઉકાળતા પાણી ભરેલા બાથ, વોટર બાથમાં ત્યાં સુધી મૂકો કે જ્યાં સુધી તે રંગવિહીન ન થાય. મિત્રો, શું કરવાનું છે? અહીંયા તમને એમ કીધું કે પહેલા આલ્કોહોલ લ્યો બીકરની અંદર, પછી એને ગરમ કરેલા વોટર બાથની અંદર આલ્કોહોલવાળા બીકરને મૂકો. જો મિત્રો ખાસ યાદ રાખજો, સીધું તમે આલ્કોહોલને ગરમ કરી શકતા નથી. તમારે શું કરવું પડે? આલ્કોહોલને આ જ્વલનશીલ છે, તમે સીધું એને ગરમ કરતા નથી. તમે શું કરો છો? આલ્કોહોલ ભરેલું બીકર લીધું, હવે એને ક્યાં મૂકવાનું છે? આ વોટર બાથની અંદર. આ શું છે? વોટર બાથ. અને આ પાણી તમે શું કરો છો? નીચેથી ગરમ કરો છો. એટલે આ પાણી કેવું છે? ગરમ પાણી છે. ચાલો, વોટર બાથનું પાણી ગરમ થાય. આ પાણી કોને ગરમ કરે? આલ્કોહોલને. એટલે આપણું જે અંદર મૂકેલું સરસ મજાનું જે પર્ણ હતું, આ પર્ણ શું થાય છે? ગરમ થાય. ક્યાં સુધી ગરમ કરવાનું? તો આ પર્ણ છે ક્યાં સુધી ગરમ કરવાનું? તો કે જ્યાં સુધી રંગવિહીન ન થાય ત્યાં સુધી. હાલો, ગરમ કર્યું, પર્ણનો આખો રંગ શું થઈ ગયો? બદલાઈ ગયો. પર્ણ આખું રંગવિહીન થઈ ગયું. હવે રંગવિહીન થયેલા આ પર્ણને પાણીથી ધોઈ નાખવાનું છે, સ્વચ્છ કરવાનું છે, થોડીક મિનિટ માટે આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડવાનું છે. મિત્રો, આયોડિનથી તમે પરિચિત જ હો કે આયોડિનનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ પણ પદાર્થમાં સ્ટાર્ચ છે કે નહીં એની હાજરી તપાસવા. તો આપણે અહીંયા એ જ કરવાનું છે. હાલો, શું કર્યું? બીકરમાં આલ્કોહોલ લીધું, પર્ણ મૂક્યું, વોટર બાથ લીધો, અંદર પાણી ભર્યું, પાણીને ગરમ કર્યું. હવે આ પાણી કોને ગરમ કરે છે? આલ્કોહોલને. હવે આ પર્ણ એની મદદથી શું થાય છે? રંગવિહીન થાય છે. પર્ણને બહાર કાઢી લ્યો, ધોઈ નાખો, સ્વચ્છ કરી નાખો. અને હવે શું કરવાનું છે? જો તમને કીધું છે કે સ્વચ્છ કરી આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડો. ચાલો, બીજું એક બીકર લ્યો. આમાં શું કરવાનું છે? તમારે પર્ણને ડુબાડવાનું છે. આ કોનું દ્રાવણ છે? આયોડિનનું દ્રાવણ. તો હવે તમે આયોડિનના દ્રાવણમાં ડુબાડો છો તો મિત્રો શું થાય? તો પર્ણમાં જ્યાં જ્યાં સ્ટાર્ચ હશે એ ભાગ પાછો કેવો થઈ જાય? જેવો આપણે કાગળ ઉપર રંગીન કર્યો હતો ને, એટલે જે ભાગ તમને આ દેખાતો હતો એ ભાગ પાછો એ સ્વરૂપમાં આવી જાય. બાકીનો ભાગ કેવો રહે? રંગવિહીન રહે. ચાલો, મંદ દ્રાવણમાં ડુબાડો. હવે પર્ણના રંગનું અવલોકન કરો. કાગળ પર શરૂઆતમાં દોરેલા પર્ણની સાથે સરખામણી કરો. ચાલો, આ જે પર્ણ છે ને, આ શરૂઆતનું છે, અને આ જે પર્ણ છે એ આપણે આયોડિનમાં ડુબાડ્યા બાદનું પર્ણ છે. આયોડિનમાં ડુબાડ્યા બાદ. તો મિત્રો જુઓ, અહીંયા તમને શરૂઆતમાં જે ભાગ રંગીન દેખાય છે, આયોડિનના દ્રાવણમાં ડુબાડો એટલો જ ભાગ રંગીન દેખાય. બાકી બધોય ભાગ કેવો? સેમ ટુ સેમ જેવો શરૂઆતમાં હતો એ જ શરૂઆતમાં રહે. એટલે આ શું સૂચવે છે? કે
પ્રકાશ સંશ્લેષણ માટે કોણ જરૂરી છે? ક્લોરોફિલ જરૂરી છે એવું સૂચવે છે. ચાલો ત્યારબાદ હવે આની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. તો ચાલો, છોડને 2-3 દિવસ અંધારામાં મૂકતા શું થાય? ચાલો 2-3 દિવસ અંધારામાં મૂકો એટલે છોડ શું કરે છે? સૂર્યપ્રકાશ મળતો નથી એટલે પોતાનો ખોરાક બનાવતો નથી. એટલે શું કરે છે? એના પર્ણમાં જે જમા થયેલો સ્ટાર્ચ છે એ શું કરે છે? એ વાપરે છે. એટલે શું થાય છે કે જે બધો જ સ્ટાર્ચ શું થાય છે? વપરાઈ જાય છે. ત્યારબાદ બીજો સવાલ કે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી આ બીકરને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકતા શું થાય? તો ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં આલ્કોહોલમાં ડૂબાડેલા પર્ણ દર્શાવતા બીકરને મૂકતા પર્ણ શું થાય છે? લીલા રંગમાંથી કેવું બને છે? રંગવિહીન થાય છે. પર્ણનો સંપૂર્ણ રંગ દૂર થાય છે. ત્યારબાદ જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લાવવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો હોય છે? તો હમણાં જ કીધું, ડૂબાડતા કેવો થાય છે? રંગવિહીન થાય છે. પણ જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણથી બહાર લાવવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ, જો તમને ખાસ યાદ રાખો, કોનો રંગ કીધો છે? દ્રાવણનો. દ્રાવણનો રંગ કેવો હોય છે? લીલો હોય છે. ત્યારબાદ સવાલ નંબર 4 કે આયોડિનના દ્રાવણની ઉપયોગિતા. તો આયોડિનના દ્રાવણ એ સ્ટાર્ચની હાજરી તપાસવા માટે, હમણાં જ છેલ્લે આપણે જે આ પ્રક્રિયા કરી, જે આ આયોડિન ભરેલા બીકરમાં આપણે પર્ણને ડૂબાડ્યો એટલે શું કર્યું? જેટલા ભાગનો સ્ટાર્ચ વપરાણેલો ન હતો, મિત્રો ખાસ યાદ રાખજો, જેટલા ભાગનો સ્ટાર્ચ વપરાણેલો ન હતો એ બધો ભાગનો પાછો આપણને મૂળ રંગ મળી ગયો. જેમણે તમને મેં અહીંયા આકૃતિમાં બતાવ્યું હતું કે શરૂઆતમાં પર્ણમાં આટલો સ્ટાર્ચ હતો, હવે રંગવિહીન કરીને કે મને ખબર નથી ક્યાં ક્યાં સ્ટાર્ચ છે, તો ફરી પાછું મેં આખી પ્રક્રિયા કરી, આયોડિનમાં ડૂબાડ્યું, પર્ણને બહાર કાઢ્યું, એટલે મને કેવું મળ્યું? પર્ણ શરૂઆતમાં જેવું પર્ણ હતું, જેટલા ભાગમાં સ્ટાર્ચ હતો એટલો ભાગ કેવો થઈ ગયો? રંગીન થઈ ગયો. ત્યારબાદ 5મો સવાલ કે પર્ણના જુદા જુદા ભાગમાં સ્ટાર્ચની હાજરી વિશે તમે શું તારણ લેશો? તો આયોડિનના દ્રાવણ વડે પર્ણ ફક્ત એ જ વિસ્તાર દર્શાવે છે જે સ્ટાર્ચની હાજરી દર્શાવતા હોય, જ્યાં ક્લોરોફિલ હોય. ત્યારબાદ સવાલ નંબર 6 કે આ પ્રવૃત્તિ શું સમજાવે છે? તો આ પ્રવૃત્તિ આપણને એવું સમજાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે અને વધારાનો ગ્લુકોઝ એ આંતરિક ઉર્જા તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. આ લીટી ખાસ મિત્રો યાદ રાખવાની છે કે વધારાનો ગ્લુકોઝ કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો, વાયુરંધ્રો અથવા તો વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. તો ચાલો વાયુરંધ્રની આપણે વાત કરીએ. તો વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર એ તમને ક્યાં જોવા મળે? પહેલાં તો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે, એકદમ નાના બારીક છિદ્ર સ્વરૂપે હોય. કદાચ તમને નરી આંખે તમે ન જોઈ શકતા હોય તો તમે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો કે આ પર્ણરંધ્ર અને આ વાયુરંધ્રને. હવે એની રચના આપણે જોઈએ. ચલો, વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. ચલો, આ છે એ આખા વાયુરંધ્રની આકૃતિ છે. હવે વાયુરંધ્રની આકૃતિ છે આ માઇક્રોસ્કોપમાં ઝૂમિંગ થયેલી છે એટલે મોટી બતાવે છે. તો જો મૂત્રપિંડ જે વાલ આકારના છે એ જ રીતે આ 2 વાલ આકાર જે મેં અહીંયા પિંક કલરથી દર્શાવેલા છે, આ બંને વાલ આકાર છે. આ વાલ આકારને કહેવાય છે રક્ષક કોષો. અને આ બંનેની વચ્ચે જે આ છિદ્ર હું તમને અહીંયા દર્શાવું છું બ્લુ કલરથી, આને શું કહેવાય છે?
વાયુરંધ્રીય છિદ્ર. મિત્રો ખાસ યાદ રાખો, આ છિદ્ર બે રક્ષક કોષો વડે ઘેરાયેલું હોય છે અને રક્ષક કોષોના કોષરસમાં હરિતકણ હોય છે. એટલે કે તમને અહીંયા જે આજે હું બ્લુ ટપકા દર્શાવું છું એ ખરેખર લીલા રંગના છે, તમને દેખાય એટલે બ્લુ દર્શાવ્યા છે. તો આ જે બ્લુ ટપકા છે આ બધા શું છે? આ બધા છે હરિતકણ. તો હરિતકણ ક્યાં હોય? તો જે આ વાલ આકારના જે રક્ષક કોષો મેં જે દર્શાવ્યા હતા આ રક્ષક કોષોની અંદર. હમણાં આપણે આકૃતિ દોરવાની છે ખુલ્લું અને બંધ, ત્યારે તમને ખરેખર ખબર પડશે કે તમારે કઈ રીતે દોરવું. ચાલો હવે કાર્યો એના કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે, એટલે કે વનસ્પતિના ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એના માટે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે અને વાયુઓના મોટા ભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે. એક માર્ક માટે ઉપયોગી છે, ખાસ ધ્યાનમાં રાખવું. આ ઉપરાંત વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિ જે વાતાવરણમાં પાણીને ગુમાવે છે આ વાયુરંધ્ર દ્વારા ગુમાવે છે. એટલે કે વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે, પાણી ગુમાવે છે. કોની મદદથી પાણી ગુમાવે? વાયુરંધ્રોની મદદથી એ પાણી ગુમાવે છે. અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા વાયુરંધ્રીય છિદ્ર દર્શાવેલું છે. ત્યારબાદ રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષો જે વાલ આકારના, ચાલો અહીંયા હું તમને દોરીને બતાવું છું. આ શું છે? તો વાયુરંધ્રીય છિદ્ર છે અને આ વાલ આકારના શું છે? એની ફરતે બે રક્ષક કોષો છે અને રક્ષક કોષોની અંદર આ શું આવેલું છે? હરિતકણ. આ છે વાયુરંધ્રીય છિદ્ર, આ બે છે રક્ષક કોષો અને આ છે હરિતકણ. તો રક્ષક કોષો એટલે કે બે વાલ આકારના જે કોષો છે એ વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. આ વાયુરંધ્રને ખોલવું અથવા તો બંધ કરી દેવું એની સાથે એ સંકળાયેલા છે. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે છે, આ જે બંને રક્ષક કોષો છે એમાં પાણી શું થાય છે? એની અંદર પ્રવેશે છે ત્યારે આ રક્ષક કોષો શું થાય છે? ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે છે. એટલે કે જ્યાં આ જગ્યા છે આ જગ્યા વધે, જેને આપણે શું કહીએ? આ ખરેખર અત્યારે હાલમાં મેં દોરવું કેવું છે? ખુલ્લું છિદ્ર છે. કેવું છે? ખુલ્લું. ખાસ યાદ રાખો, છિદ્ર ક્યારે ખુલે? તો કે ભાઈ આ જે રક્ષક કોષો છે એની અંદર પાણી ભરાય ત્યારે. તો આ જે આકૃતિ દોરી મેં કેની દોરી છે? ખુલ્લું વાયુરંધ્ર. ત્યારબાદ જ્યારે રક્ષક કોષો સંકોચન એટલે ભેગા થવું. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે, ભેગા થાય છે, ત્યારે રંધ્ર બંધ થાય છે. એટલે કંઈક પરિસ્થિતિ આવી સર્જાય છે. ચલો આ બંને શું છે? એ છે રક્ષક કોષો, આ છે હરિતકણ. ચલો જે આ બંને રક્ષક કોષોમાં પાણી ભરેલું હતું એ પાણી શું થાય છે? બહાર નીકળે છે. એટલે રક્ષક કોષો સંકોચન અનુભવે છે. એટલે આ બંને વચ્ચેની જે જગ્યા ત્યાં ગેપ હતો, ગેપ ઓછો થઈ ગયો. એટલે આને કેવું કહેવાય છે? બંધ છિદ્ર. શું કીધું? રક્ષક કોષો સંકોચન પામે ત્યારે રંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી. ત્યારે કે જલતાણની સ્થિતિમાં, એટલે કે જલ એટલે પાણી, તાણ એટલે કે પાણીની જરૂરિયાત જ્યારે ઊભી થાય છે, આવી સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રને શું કરે છે? બંધ રાખે છે.
તો ખાસ યાદ રાખવું મિત્રો, ક્યારે ખુલે? રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે. ક્યારે બંધ થાય? રક્ષક કોષોની અંદરની પાણી છે ગુમાવે અથવા તો જલતાણની સ્થિતિ ઊભી થાય ત્યારે. અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે રક્ષક કોષો શું કરે છે? એ આ છિદ્રને બંધ કરે છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ, ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.